લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરતી સેવાભાવી સંસ્થાઓ। હાલ દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે શહેરના ગરીબ મજૂર અને જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ઘર વપરાશની ચીજવસ્તુઓનું વિતરણ વીર માંધાતા સંગઠન કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો। તેની સાથોસાથ સંગઠન દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે સર્કલ બનાવીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ગ્લવ્સ અને સેનિટાઈઝર તેમજ કોરોના વાયરસની સામે પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હવે પછી માંધાતા સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ ગરીબ લોકોને અનાજ અને ખાદ્ય સામગ્રી વગેરે પહોંચાડવામાં આવશે। આ સેવામાં વડવા પાનવાડી વિસ્તારના તમામ મંડળો અને યુવાનો વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ ભાવનગરના ચોક ખાતે જ્યારે અને સમગ્ર વિશ્વ આ વાયરસની સામે ઝઝૂમી રહ્યો છે, લડી રહ્યો છે, ત્યારે ભારત દેશની અંદર ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગરમાં પણ જ્યારે આ ભયંકર વાયરસની સામે લડવાની વાત આવે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ, ડૉક્ટરોની ટીમ અને વહીવટી તંત્ર ખૂબ જ ખડે પગે રહી અને ભાવનગર જિલ્લાની અંદર આ કોરોના વાયરસને નાથવા માટે ખૂબ પ્રયત્નશીલ છે। એના માટે તમામને વીર માંધાતા પોલીસ સમાજ સંગઠન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।